અત્યારે ભંડારીભાઈ એના માટે જમવાનું કાઢી રહ્યા છે. ખવડાવીએ ને તો 450 રૂપિયા ભાવ છે આનો ભાઈ. તમને મોકલાવાય ને કે અમારે ખવાય ખીમો બનાવી નાખ્યો છે નાના ઝીંગાનો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા બ્લોગની અંદર. ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને અમે ભાઈ આજે નાખી હતી લંગર. એ કેટલા 12 વાગ્યા પછી, કારણ કે ભાઈ રાતનો ભાઈ એવો માલ નથી આવતો તો પછી શું કરું ને. દિવસના ભાઈ પગા આવેલા છે આજે, તો આજ પગારનો ઓલ મૂકેલો છે ને આપણે આવી જશે ભાઈ નાસ્તો કરવા માટે. તો બિસ્કિટ ને ચા પી લઈએ મસ્ત મજાનું. ચા ને બિસ્કિટનો નાસ્તો મસ્ત મજાનો કરી લઈએ, પછી બીજું શું કામ છે એ કરીએ. બાકી તો હોલ મૂકેલો છે, હવે 12 વાગે ઉપાડશે. એમાં શું આવશે? બગાનો મૂકેલ છે. કાલે તો બગા આવેલા હતા, તો આજે બગા આવશે, દેખાડશું તમને બગા. બાકી તો ચાલો કન્ટિન્યુ વિડીયોની અંદર. મસ્ત મજાનો ભાઈ જો આપણે ભંડારીભાઈ અત્યારે મસાલો બનાવી રહ્યા છે. તો આ રીતનો ભાઈ રીંગણીમાં બનાવવો પડે છે ભાઈ મસાલો. અમારે પથ્થરની હોય છે રીંગણી. તો અત્યારે વાવડો મોજો વધી ગયો છે. જો તમે અમે આવી ગયા છે ભાઈ નાસ્તો કરવા માટે. જો ભાઈ અત્યારે નાસ્તો મસ્ત મજાનો કાઢી રહ્યા છે. તો અત્યારે વાયરું ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, કારણ કે હવે ઓજો ઉપાડવાનો ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા. અને ભાઈ દરિયામાં અત્યારે ભાઈ વાવડો મોજો ફૂલ થઈ ગયો છે. જો અત્યારે ઓજો ઉપાડી લીધો છે. માલમાં ભાઈ બગા આવેલા છે, દેખાડું સારું બગા તમને. બગામાં તો ભાઈ મોટા મોટા છે બગા આવેલા છે, જીવતા બગા છે. જો આ રીતના ભાઈ બગા છે, કદાચ 1.5-2 જારી થશે. પણ ભાઈ વાવડો બહુ હતો ને એટલા માટે હવેથી કંઈ માલ આજે એટલો ન આવ્યો. કાલે તો ભાઈ 4-5 જારી આવી ગયેલો હતો, આજે ઓછો. બાકી તો ખાગો એક આવેલો છે, ડોરારો છે, પછી પોપટીઓ પણ છે. જે હાલે પર થોડુંક સિલાઈ કામ લે છે અત્યારે. જો થોડોક ઓજો ફાટી ગયો છે તો સિલાઈ કામ ચાલુ છે. અહીંયા નાડી ભરે છે ભાઈ ને આપણે હવે છે ને ભાઈ બગા શોટિંગ ફટાફટ કરી લઈએ. તો ચાલો મિત્રો બગા ફટાફટ છે ને ભાઈ જારીમાં ફરવા માંડીએ. તો ભાઈ બગા જો ખાલી કેવડા કેવડા છે, જારીમાં મારતા નથી. પૂછડા એવડા બહાર નીકળી જાય છે, એવડા બગા છે ભાઈ. થોડાક દી પેલા બગા એ કંઈ નામું નિશાન નહોતું, અત્યારે તો બગા કેવા આવે છે, બધા ટપરા બગા આવે છે. તો ચાલો ફટાફટ શોટિંગ પહેલાં કરીએ, પછી તમને બતાવીએ પાછા કે કેટલી જારી ભરાઈ છે. કદાચ 1 ભરાઈ જશે, આ 2 ભરાઈ. 1 જારી અહીંયા ફૂલ છે ને એટલી જારી છે ભાઈ. 1.5 જારી આવેલા છે ભાઈ બગા. બાકી તો અહીંયા થોડાક પોપટિયાને છે. તો આ લોકો ભાઈ થોડું ઘણું આવ્યું ખાડો, તો એ તો કલાને ખવડાવી રહ્યા છે. એ થોડાક ખાય તો અમને થોડાક માછલા આવે. એટલું છે, વધારે હોય તો તમે કોલ રૂમમાં નાખી દઈએ. કલાને ખવડાવીએ ને તો, કારણ કે વધારે હોય તો તમે કોલ રૂમમાં લઈ લઈએ. તો ભાઈ થોડુંક છે, 1 સેવલ જેટલું છે એટલા માટે. બાકી જો ભાઈ કલ્લા પણ ખુશ થઈ ગયા, તો અમને પણ કાંઈક માલ આવે એ ખાઈ જાય તો એવું બધું છે. ચાલો બાકી તો ડોન છે ને પોપટિયા ને એવું બધું છે, ડોરારા ને એક નરસિંગો છે. આપણું ઝાર આવી ગયું. ચાલે પર ભાઈ જો માકુલ પણ આવેલા છે. જો એમાં એક માકુલ ને એવું બધું પણ આવેલું છે. તો બધું કોલ્ડ રૂમની અંદર જઈને બધું હેરખું કરી નાખશે. ચાલો અત્યારે પહેલાં સફાઈ બધી કરીએ ને કોલ્ડ રૂમમાં એ લોકો માલ નાખી આવે. મિત્રો આ રીતના ભાઈ બગા છે. હવે તો એને ભાઈ થારીઓમાં ભરેલા હોય ને તો એને પાછા અંદર અંબાવવા પડે ને, કારણ કે ભાઈ તડકામાં રહે તો ભાઈ અહીં બહાર રહે એટલે બગડી જાય. અંદર ઠંડુ ઠંડુ રહે ને તો સારા રહે એમ. બાકી તો પાછો હોલ મૂકવાથી જાય તો એ લો વાયરો અડતા છે ને. ભંડારી ભાઈ અત્યારે બનાવી રહ્યા છે ભાઈ જમવાનું. મસાલો પાકી રહ્યો છે, મસાલો છે. અહીંયા શાક પડેલું છે અને અત્યારે ડુંગળી કહાઈ રહી છે. હવે માલભાઈ જો સંદીપભાઈ એમ બેઠી છે. જો ભાઈ કોલ્ડ રૂમમાં આ રીતના ભાઈ બગા અત્યારે હેરખા રાખવા પડે. જો એક લાઈનમાં હેરખા રાખવા પડે, કારણ કે ભાઈ ફ્રેશ રહીને સારા રહે એમ. વિખાય કાઢવા ટાણે પણ સારું રહે. બાકી તો અહીંયા બગી રાખેલી છે. આમાં ભાઈ પરસૂન છે. પરસૂનમાં તો શું બધું મિક્સમાં હશે. બગો એક છે મારા જેવડો લાગે છે. જો હા ભાઈ જો જેવડો મોટો બગો છે ભાઈ, મારી સાઈઝનો બગો છે.
એ કિલ્લાનો હશે, 1 કિલ્લાનો 1 બગો હશે. બાકી તો અહીં થોડીક જારીયું છે એ નીચે અંબી દે. એક જારી છે કઈ રીતના અંબે નહીં થોડો જતા આવું. આ રીતનું કોલ્ડ રૂમમાં અંબાવાનું હોય. ભાઈ આમ ભાઈ જારીયું નાખવાની ભાઈ ટેકનિક હોવી જોઈએ. બાકી તો ભાઈ હાથે હાથે નાખવાના હોય. બાકી આ ટેકનિક હોય ને ભાઈ તો પછી આખી આખી જારી પલટાવી દેવાની હોય. પછી સરખા કરી લે ફટાફટ. એમાં થોડી સ્પીડ થાય એમ. કેડ તો દુખે મારા વાલા, કેમ કે પગાર વધારે લે કે ને એટલે 27,000 એમને થોડાક લેવાય. 27,000 એમને થોડાક ગાડી લેવાય. વાત છે મારા વાલા. આવા જ યાર. હાલો તો જો છે અમારા 27,000 તમને આપીશ કેવા ને. બાકી તો ભાઈ કોલ્ડ રૂમમાં કેટલો માલ છે? કેટલોક છે માલ? થોડોક જ છે. થોડાક મોંઢિયા છે, થોડાક પેટકી છે. હવે અડધી જારી બાકી રહી પણ અંબી દઈએ. હાલો રેડી. હવે એને આવી રીતે નાખો. એના હાથે અડી કઈ રીતના નાખે ને બતાવું તમને. જો આ રીતના ભાઈ નાખવાના રહી છે પગાને. આનો દાંત લાગી જાય તો સીવી નાખે હાથ. દાંત તો બહુ ડેન્જર આવે ભાઈ. આનો દાંત તલવાર જેવો આવે. દેખો એસા એના મુંહ હે. ચાલો કાંઈ વાંધો નહીં. બાકી તો ભાઈ થોડોક બીજો માલ છે હવે એ નીચે અંબી દઈએ. મિત્રો આ રીતનું બધું હોય છે ભાઈ કોલ્ડ રૂમની અંદર. ભાઈ જો આ રીતનું કઈ રીતનું માલ હાથવે છે ભાઈ. એક સાઈડ ટેન્ડર હોય છે એ રીતનો બધો માલ હાથવે. ફાઇનલી ભાઈ મસ્ત મજાનું જમવાનું બની ગયું. તો ભાઈ બધા મિત્રો આવી જશે જમવા માટે. બાકી તો જમવાનું ચાલુ થઈ ગયું છે અને અત્યારે ભંડારી ભાઈ એના માટે જમવાનું કાઢી રહ્યા છે. બાકી ચાલો ફટાફટ જમી લઈએ. કારણ કે ભાઈ ભૂખ બહુ જ લાગેલી હતી આજે. કારણ કે આજે કંઈ છઠ્ઠા પર કંઈ વધો નથી. આજે ફ્રી થયા છે 10-12 દિવસમાં. આજે અમે ફ્રી થયા તો કંઈક આરામ કરવા મળશે આજે. તો ફટાફટ જમી લઈએ પહેલાં અને જમીને પછી જાય ઘડી વાર આરામ કરવા. વાગી ગયા છે 4. કારણ કે ભાઈ જમીને 1-1.5 કલાક આરામ કર્યો. સૂઈ ગયા હતા. આરામમાં તો આજે થાકી ગયા હતા ને એના કારણે સૂઈ ગયા હતા. મસ્ત મજાનો ઉઠી ગયા પાછા. ઉઠ્યા ને તો ભાઈ અંદરમાં એટલે તમને ખબર છે ડીઝલ નાખવા જવાનું હતું. કારણ કે મશીન રૂમની અંદર જવું પડે. ટાંકામાં ડીઝલ અમારે નાખવું પડે એક બેરલ. તો આજે બેરલ એક નાખવાનું છે. અહીંયાથી બેરલ નાખવાના છે ઓલરેડી. બાકી પછી 6 વાગે ઓલ ઉપાડશે પછી ખબર પડશે શું સાથે શું નહીં. કારણ કે ભાઈ માલ કયો આવે છે એ પણ ટાર્ગેટ લગાવીને પાછા રાતના પણ મુકાવી શકે છે એ રીતનું થાય. બાકી આપણે છે ને ભાઈ મસ્ત મજાના ભાઈ પોબલા ખાઈ લઈએ. ભૂખ લાગી હતી તો પાછી. તો વેફર બપોરે ભાઈ એટલું નહોતું ખાધું એના કારણે. બાકી તો ન ખાવાનો ટાઈમ મળે. હા તો થોડોક બબલા ખાઈ લઈએ પછી જોઈએ શું થાય છે. બાકી વિડીયોની અંદર તમે બન્યા રહેજો એટલે ખૂબ જ મજા આવશે. ભાઈ બનાવવાની છે ભાઈ નાની નાની દોડી. દોડીને શું બનાવવાનું છે કલેક્ટર? ખીમો બનાવવાનો છે ખાંડીનો. ખીમો તો એને ભાઈ નાનો નાનો ભૂકો કરી નાખશે. અને પેલાડી તો સફાઈ જો આ રીતની ભાઈ કલેક્ટરની સફાઈ એટલે કાંઈ ઘટે નહીં ભાઈ. બધું જ ચોખ્ખું કરે છે. સફાઈ કરશે એમાં કઈ વાળ ઓલું શું કહેવાય આના બીસા હોય ને આવા એ સફાઈ કરે. બીજું બધું કલેક્ટર છે ને ભાવ ચોખ્ખું કરી નાખે એમ બધું. ને પછી ભાઈ હવે હા ને પછી છે ને ભાઈ હવે એના કટકા હાવ ભૂકો કરી નાખશે. આજે છે ને એનો ખીમો બનાવશે. તો રાતે મળશું જમવા ટાણે કેવો બનાવે છે ખીમો એ જોશું. તો એ પહેલાં તો હોલ ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે. તો હોલ ઉપાડવા જઈએ પહેલાં. મિત્રો આજે તો કાંઈ એટલો બધો માલ આવેલો નથી રાતનો. જો ભાઈ એક મોટો બધનો ડેક આવ્યો માકુલ. બાકી તો બગા આવેલા છે. તમારે ખાવ તો મોકલાવીએ મારા વાલા. ભાવ બહુ છે. 450 રૂપિયા છે. 450 રૂપિયા ભાવ છે આનો ભાઈ. તમને મોકલાવાય નહીં કે અમારે ખવાય એવું બધું છે ભાઈ. બાકી તો બગા છે ને ભાઈ જીવતા છે તો બગા ને એવું બધું છે. મિક્સમાં પોપટિયા છે. કારા ડોન આવેલા છે ભાઈ. કારા ડોન છે. કારા ડોન ને એવું બધું છે મિક્સમાં. એકાદી જારી થાય તો થાય. બાકી બગા ચલો ભાઈ વાંધો નહીં. બાકી આ છે ભાઈ ડોન. હા જો ભાઈ આને ભાઈ બ્લેક ડોન કહેવાય એટલે કે કારો ડોન કહેવાય. જો ભાઈ ડેન્જર છે. બાકી તો ચાલો ફટાફટ માલ શોટિંગ કરીએ હવે. કાંઈ છે નહીં ખાસ. હા ભાઈ નાના ડેટકા. હા મોટો ડેટકો. આ જોઈ લો. હા હલો માકુલ કહેવાય. આને ડેટકા કહેવાય. આને એટલા દોરી આવે આવા બે. આ હિંગડા આવે બધું ને રાહે છે. તાણવા માકુલ છે. ઓકે બાકી તો હવે માલ શોટિંગ કરવાનો છે. પછી ઓજો મુકાવાનો છે કે નથી મુકાવાનો એ પછી કંઈ ખબર છે નહીં.
તો વાંધો નહીં, ચાલો ફટાફટ અને પહેલાં શોટિંગ કરીએ. મિત્રો કમ્પ્લેટ બધો જ માલ અત્યારે છે ને મસ્ત મજાનું શોટિંગ કરી નાખ્યો. જો બગાની એક ધારી ફૂલ ભરાઈ છે. બાકી તો અહીંયા બગી થોડીક છે, થોડુંક બોઇલર છે તેલસવાળું, ને આમાં બધું ભાઈ પરફ્યુમ છે ભાઈ, મોટું ને નાનું ને ડેટકા ને થોડીક દોડી આવી, એટલી દોડી જોવા નથી મળતી હમણાં, એવું બધું છે. અત્યારે ભાઈ છે ને થોડુંક ઓછો થોડુંક છે ને ફાટલો છે ધરીક એવો. જો દેખાડો તો ભાઈ, જો આ એટલું ફાટલું છે ને તો ભાઈ એને સિલાઈ કામ લેવું પડશે, કારણ કે ભાઈ એમાંથી થોડો માલ નીકળી જાય તો ભાઈ ઘણો માલ નીકળી જાય. એમ વાતો અમારો ને થોડો નીકળતો હોય તો ભાઈ ઘણો નીકળી જાય, નક્કી ન કરાય. નાનાથી વધી ફાટી પણ વધારે થાય. તો એને ભાઈ છે ને જેમ દેખાય ને તો ભાઈ અમે સિલાઈ કામ રાતના લઈ લઈએ. તો અત્યારે સંદીપભાઈ થોડુંક સિલાઈ કામ લે તો આ રીતનું. ભાઈ સંદીપભાઈને તો ભાઈ બધી લાગેલું જ છે બધી હાથુમાં ને ભાઈ. આ દરિયાના ધંધામાં જો ભાઈ આવું હોય બધું, કાંઈ નહીં. ચાલો બાકી આવો જો બદલાવા નથી લાગતો એટલે વાંધો નથી. બાકી તો સિલાઈ કામ લઈ લે પછી જાય જમવા માટે. મસ્ત મજાનો ખીમો બનાવી નાખ્યો છે, નાના ઝીંગાનો ખીમો બની ગયો છે ને અત્યારે ભાઈ આવી જશે જમવા માટે. તો જો રોટલા અને ખીમો ખાઈ લઈએ ફટાફટ. ચાલો